પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામે જ્યોતિષ વિદ્યાના જાણકાર મહારાજોને ફોન કરી ધમકી આપી રૂપિયા કઢાવનારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 18 મીના રોજ વાસુ કન્સલ્ટન્ટ મનીષ મનાણીએ કતારગામ પોલીસ ચોકીથી રવિરાજશ્રી બોલું છું તેમ કહી અજાણ્યાએ ફોન કર્યો હતો અને પોલીસ તરીકે ઓળખ આપી બળજબરીથી રૂપિયા માંગણી કરી મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। તો ક્રાઇમ બ્રાન્ચે ગંભીર ગુનાઓ આચરનારો સામે પેટ્રોલિંગ કરી તપાસ કરતા જ્યોતિષ વિદ્યાના જાણકાર ઘણા ઇસમોને ફોન કરી પોલીસના નામની ધમકી આપી રૂપિયાની માંગણી કરાતી હોવાની વાત મળી હતી। તેના આધારે પોલીસે મૂળ ભાવનગરના હાલ કતારગામ ખાતે રહેતા વિજય રૂપે વિક્રમ વાઘેલાને ઝડપી પાડ્યો હતો। સુરત શહેરમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટીપીએલ કંપનીમાં નોકરી કરતો વિજય વાઘેલા જે પેપરમાં એડ જોઈ અને જ્યોતિષીઓની જે એડ આવે એના મોબાઈલ નંબરો મેળવી અલગ અલગ જ્યોતિષીઓને ફોન કરી અને પૈસા પડાવવાનું કામ કરતો હતો। જેની અમારા નાસ્તા પડતા સ્કોડના પીએસઆઈને બાતમી મળતા એને પકડી લાવી વધારાની પૂછપરછ કરતા જ્યોતિષીઓ જે છે જે લોકોને ખોટી ભ્રમમાં રાખી અને પૈસા ઉઘરાવે છે એની દાદ રાખી આ છોકરો પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં એક અરજી આવેલી છે જે જ્યોતિષ આપેલી છે એ રીતે એ લોકો પાસે પૈસા ખંખેરવાનું કામ કરતો હતો। અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પહેલા તે ઇન્ટરનેટ કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો અને કતારગામ પોલીસ મથકમાં જતો હોય ત્યાં પોલીસ કર્મચારીઓની કાર્ય પદ્ધતિથી વાકેફ થઈ જે ત્યાં પોલીસ મથકમાં કયા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું વર્ચસ્વ અને ઓળખ સારી છે તેનું નામ મેળવી અલગ અલગ પોલીસ અધિકારી અને કર્મચારી નામે ફોન કરી રૂપિયા માંગતો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાનો કબજો રાંદેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।